હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે નામના મૂળ તત્વો એટલે કે ક્વેશ્ચન પેપર નંબર 3 એકાઉન્ટનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. અને જો પૂરું સોલ્યુશન તમને જોઈએ તો તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના નીચે તમને એક પીડીએફ મળશે. એ પીડીએફનો પાસવર્ડ આ તમને વિડીયોમાં એન્ડ સુધી મળી જશે. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો આપણે હવે વિભાગ એ સ્ટાર્ટ કરીએ. એમાં પહેલો પ્રશ્ન છે ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? તો મૂડી પરનું વ્યાજ છે એ એટલે ભાગીદાર માટે આવશે આવક. બીજો પ્રશ્ન, કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડીનું વ્યાજ દર વર્ષે બદલાતું રહે છે? તો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. ત્રીજો પ્રશ્ન, પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? તો અદ્રશ્ય મિલકત. આ પ્રશ્ન પણ બહુ આઈએમપી છે. આ પ્રશ્ન તમે જોઈ લેજો. પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? અદ્રશ્ય મિલકત. ચોથો પ્રશ્ન, પાઘડીનો આધાર કોના પર રહેલો છે? તો ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર. પાંચમા પ્રશ્ન, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે શું બનાવવામાં આવે છે? તો પુનઃમૂલ્યાંકન ખાતું. પુનર્ગઠન થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન, ભાગીદારી પેઢીના પુનર્ગઠન થાય ત્યારે મિલકતોની કિંમતોમાં વધારો થાય તો તેની અસર ક્યાં થાય? જ્યારે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે મિલકતોની કિંમતોમાં વધારો થાય તો અસર ક્યાં થાય? તો પુનઃમૂલ્યાંકન ખાતે જમા થાય અને મિલકતોની કિંમતમાં ઉમેરાય. સાતમો પ્રશ્ન, ભાગીદારીના પ્રવેશ વખતે સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતાની જમાવટકી કઈ ખાતે લઈ જવામાં આવે છે? તો જૂના ભાગીદારીના મૂડી ખાતે. આઠમો પ્રશ્ન, ભાગીદારના પ્રવેશ વખતે પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડીની નોંધ ક્યાં થાય છે? તો જૂના ભાગીદારોના મૂડી ખાતે અને જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધાર પાઘડી ખાતે જમા. નવમો પ્રશ્ન, ભાગીદારની નિવૃત્તિ વખતે પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડી કઈ તરીકે નોંધાય છે? તો બધા જ ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ જૂના નફા નુકસાનના પ્રમાણમાં. દસમો પ્રશ્ન, ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે છે? તો 2 રીતે. 11મો પ્રશ્ન, વિસર્જન સમયે ભાગીદારી પેઢીની મિલકતો એ જવાબદારીઓની હિસાબ અસરો આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે સંપાદન ખાતું. 12મો પ્રશ્ન, હાલના કંપની ધારાના નિયમ પ્રમાણે કંપની શેર દીઠ ઓછામાં ઓછી કેટલી કિંમતે તેના શેર બહાર પાડી શકે છે? તો 1 રૂપિયો. 13મો પ્રશ્ન, કંપનીને શેરમાં જાહેર ભરણા માટે કોની સંમતિ લેવી પડે છે? તો સેબીની. 14મો પ્રશ્ન, ડિબેન્ચર એ કંપની માટે શું છે? તો દેવું. 15મો, નીચેનામાંથી કયું વિશ્લેષણ પક્ષકારો આધારિત વર્ગીકરણ દર્શાવે છે? બાહ્ય વિશ્લેષણ. 16મો પ્રશ્ન, સામાન્ય રીતે નાણાકીય પત્રકોના વિશ્લેષણ કેટલી બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે? તો 4. 17મો પ્રશ્ન, નીચેનામાંથી કયું હિસાબી ગુણોત્તર માટે સાચું છે? તો ઉપરના બધા એટલે કે A, B અને C ના જેટલા બી ગુણોત્તરો છે બધા સાચા. 18મો પ્રશ્ન, ગુણોત્તરની રજૂઆત કયા સ્વરૂપે થઈ શકાય છે? તો પ્રમાણ સ્વરૂપે પણ થઈ શકાય, ટકાવારીના સ્વરૂપે પણ થઈ શકાય અને સમયના સ્વરૂપે પણ થઈ શકાય. 19મો પ્રશ્ન, રોકડ પ્રવાહ પત્રકમાં કેટલી પ્રવૃત્તિઓ છે? તો 3. 20મો પ્રશ્ન, રોકડ સમક્ષની ઉચ્ચ પ્રવાહિતા હોય છે. શું હોય છે? ઉચ્ચ પ્રવાહિતા. અહીંયા વિભાગ એ પૂરો થાય છે. હવે વિભાગ બી સ્ટાર્ટ કરીશું. એમાં દરેકના એક ગુણ રહેશે અને એવા 10 પ્રશ્નો હશે, 21 થી 30. પાઘડી એટલે શું? ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું? નિવૃત્તિના સંજોગો જણાવો. ડિબેન્ચર એટલે શું? ગુણોત્તર એટલે શું? આ જેટલા બી ડેફિનેશન છે બધાની એ બધી તમે કરી લેજો. એ વધારે બોર્ડ પર પૂછાઈ શકે છે. જો આ વિડીયોની મેં એક પ્લેલિસ્ટ પણ બનાવી છે. એ પ્લેલિસ્ટની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે ત્યાંથી ચેકઆઉટ કરી દેજો. અને જૂના પેપરના પણ મેં સોલ્યુશન કરાયા છે. એટલે જૂના પેપરો અને નવા પેપરો એ બંને વાંચજો, એટલે જેથી તમને વધારે ખબર પડે કે કયા કયા પ્રશ્નો રિપીટ થાય છે. એ રિપીટ થતા વધારે પ્રશ્નો એ જ વધારે પૂછાય છે. તો એ પણ વિડીયો તમે જોઈ લેજો. એ વિડીયોની પણ હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો ત્યાંથી તમે જોઈ લેજો. તો હવે ચલો આપણે જોઈએ વિભાગ બીના જવાબો. વિભાગ બીના જવાબો તમને સ્ક્રીન ઉપર દેખાય છે. એ ત્યાંથી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, નકર ત્યાંથી તમે સ્ટોપ કરીને પણ જોઈ શકો છો. તો હવે આપણે જઈશું વિભાગ સી તરફ. વિભાગ સીમાં આપણે માંગ્યા મુજબ જવાબ આપો. કોઈ પણ 4 ગુણ અને દરેક પ્રશ્નના 3 ગુણ રહેશે. કોઈ પણ 4 લખવાના છે અને દરેક પ્રશ્નના 3 ગુણ રહેશે, એટલે કે 12 માર્ક્સ ટોટલ થશે વિભાગ સીના.
એમાં પહેલો પ્રશ્ન છે 31મો કે જેમાં અમૃતા અને દિવ્યા એક પેઢીના ભાગીદારો છે કે જેમાં મૂડીનું પ્રમાણ 3 છે અને પેઢીનો નફો 96,876 છે. તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે એ આપણે શોધવાની છે. બીજો 32મો પ્રશ્ન છે કે જેમાં ભવિષ્ય માટે અનુક્રમે પહેલાં સરખે હિસ્સે છે, પછી એ બદલીને 3:2 કર્યું, કોને ત્યાગ થયો છે એ આપણે શોધવાનું છે. 33મો પ્રશ્ન કે જેમાં ચોપડા બંધ કરતા કયા કયા ખાતા તૈયાર કરવાના છે. હવે આપણે એનો દાખલા જોઈશું 31માનો. તો પહેલાં આજે જયનું જે કમિશન છે, જયનું જે કમિશન બાદ કરતાં જે બી નફો મળે છે આપણને અહીંયા મળે છે. અહીંયા જય છે પણ અહીંયા અમૃતા અને દિવ્યાનો જ અહીંયા જવાબ આવેલો છે, ખાલી નામ ચેન્જ છે, રકમ એકદમ બધું સેમ છે. તો આપણે જેને કોને આપવાનો છે, અમૃતાને કુલ કેટલી રકમ મળશે, તો અમૃતાને મળતી રકમ છે 52,026. ઓકે, એના પછી આપણે અમર અને અકબરમાં કોને લાભ થાય છે અને કોને ત્યાગ થાય છે. તો અમરને લાભ થાય છે 1/10નો, જ્યારે અકબરને ત્યાગ થાય છે 1/10નો. એના પછી આપણે કયા કયા ખાતાઓ બનાવવા જોઈએ જ્યારે આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે. તો કયા કયા ખાતા, તો માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારોના લોન ખાતા, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતા, એવા ખાતાઓ જ્યારે પેઢીનું વિસર્જન થાય ત્યારે ખાતા બનાવવા જોઈએ. એના પછીના જે પ્રશ્નો છે 34મો, જેમાં વ્યવહારોની આમનોંધ કરવાની છે. પહેલી આમનોંધ છે 50,000 છે, જે ચોપડે ખાતે નોંધવાની છે. એમાં જે આમનોંધ છે કે જે દર્શન 50,000માં 55,000માં લઈ જાય છે. દેવી ઊંડી છે જે 15,000 બીમલ ચૂકવવાનું સ્વીકારે છે. ભૂતકાળમાં માંડીવાળ કે ગાલખાટ છે જેમાં 11,000 પૈકી 6,000 વસૂલ કરવાની છે. આ 3 આમનોંધ કરવાની છે વ્યવહારોના પ્રમાણે. પછી ડિબેન્ચરના પ્રકારો કેટલા જણાવવાના છે. અને 36મો પ્રશ્ન કે જેમાં જરૂરની આમનોંધ કરવાની છે ડિબેન્ચર બહાર પાડતી વખતે. તેના 3 પ્રશ્નો આપણે નીચે જોઈશું. જે એમાં પહેલી આમનોંધ હતી યંત્રોના ચોપડે, તો એને પહેલી આમનોંધ કરીશું માલ મિલકત નિકાલ ખાતે 50,000, તે યંત્રો ખાતે 50,000. એવી રીતે દર્શનના મૂડી ખાતે 55,000, તે માલ મિલકત નિકાલ ખાતે 55,000. એવી રીતે 2 આમનોંધ કરીશું. એના પછી આપણે ડિબેન્ચરના પ્રકારો જોઈશું. જામીનગીરીના આધારે પરત કરવાની, ફેરબદલીના શક્યતા, રજિસ્ટર્ડ ડિબેન્ચરો, બેરર ડિબેન્ચરો, રૂપાંતરની અસરને નોન કન્વર્ટેબલ, ઇરરિડીમેબલ, રિડીમેબલ, ગીરવી અને સાદા. આ બધા ડિબેન્ચરના પ્રકાર છે. એ પણ પૂછાઈ શકે છે નાના પ્રશ્નોમાં. એના પછીના જે સત્યમ લિમિટેડ કે જેમાં 100.8% 12 ડિબેન્ચર મૂળભૂત રીતે 12 અને છે અને 115ની કિંમતે પરત કરવાના છે. તો 115 કિંમતે પરત કરવાના છે. તો એમાં ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે આપણને 13,80,000 એ બેંક ખાતે મળશે. હવે આપણે જોઈશું વિભાગ ડી, જેમાં કોઈ પણ 3 પ્રશ્નો લખવાના છે અને દરેકના 4 ગુણ રહેશે. જ્યારે વિભાગ સીમાં કોઈ પણ 3 ગુણ હતા અને આમાં 4 ગુણના પ્રશ્નો રહેશે. એમાં વધારે પડતા 2 પાઘડીના દાખલા હશે. તે પાઘડીનું દાખલું તમે ચેપ્ટર રોકડા 4 માર્ક્સ આવશે તો 4 રોકડા 8 માર્ક્સ આવશે. 4 માર્ક્સનો એક દાખલો, એટલે એ 8 માર્ક્સ ના જવા દે એટલે પાઘડીનું જે બી પાર્ટ છે કમ્પ્લીટ કરી દેજો. ભારિત સરેરાશની રીત છે, પછી આપણે જે અપેક્ષિત નફાની રીત છે, બધાની નફાની રીત વધારે પૂછાય છે. જો આ પ્રશ્નો પણ છે જેમાં આપણે પૂછ્યું છે કે ખરીદીના આધારે નફાના વર્ષ શોધવાના છે. 4 વર્ષની ખરીદી આપી છે, જેમાં 5 વર્ષની ખરીદી આપી છે, જેમાં કુલ નફો આપણને 7,40,000 મળે છે અને 7,40,000 ભાગ્યા 5 કરીશું તો 1,48,000 મળશે. અને ખરીદીના વર્ષોને ગુણીશું તો આપણને મળશે 5,92,000. એના પછીનો પ્રશ્ન, એટલે કે એમાં પણ આપણે ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ છે. એક મૂડીકૃત કરવાની પણ પદ્ધતિ પૂછાઈ શકે છે. તો આ બધી પદ્ધતિ તમે કરી દેજો જેથી તમને સરળતાથી 8 માર્ક્સ રોકડા મળી જાય. હવે ચલો એનો જવાબ જોઈશું કઈ રીતના ગણવાનું છે. પહેલાં તો રોકાડી મૂડી શોધવાની છે. રોકાડી મૂડી મળી જાય અને પછી આપણે અપેક્ષિતનો વળતર જે આપેલું જાય છે. ભારિત સરેરાશનો નફો શોધવાનો છે. ભારિત સરેરાશથી એ મળતા આપણને મળશે મૂડીકૃત નફો, જેમાં જે સરેરાશ નફો ભારિત સરેરાશ નફો શોધ્યો છે એને મૂકીને અપેક્ષિત વળતરનો જે 10% છે એને ભાગ્યા આપણને મળશે મૂડીકૃત નફો. અને પાઘડી મળશે મૂડીકૃત નફો અને માઇનસ રોકાયેલી મૂડી કે જે આપણને રકમ આપેલી છે એને માઇનસ કરતાં આપણને જે મળે છે પાઘડી 2,96,670. એના પછીનો પ્રશ્ન 39મો કે જેમાં તુલનાત્મક નફા નુકસાનનું પત્રક આધારે આ દાખલો ગણવાનો છે શંકર કંપની લિમિટેડનું. તો આવી રીતે આપણે ગણીશું કે જેમાં 31/3/2017માંથી 31/3/2016ના જેટલી બી વેચાણની ઉપાજો છે, અન્ય આવકો છે, કુલ આવકો છે, બધી બાદ કરીશું. જે બી વધારે ઘટાડો થશે એ વધારે ઘટાડેને
જે બી પર્સન્ટેજમાં કાઢીશું અને 35% આપણને મળશે વેચાણની ઉપજો અને 30. એવી રીતે ખર્ચાઓ પણ ટોટલ કરીશું. પછી કુલ આવકોમાંથી કુલ ખર્ચાઓ બાદ કરીશું એટલે આપણને મળશે આવકવેરા પહેલાંનો નફો. પછી એમાં આપણને આવકવેરો બાદ કરીશું 30% એટલે આપણને મળશે આવક પછીનો નફો. હવે આપણે જોઈશું ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તરની ગણતરી કરવાની છે કે જે આપણને કોષ્ટક આપ્યું છે એના પરથી. તો આપણે પહેલાં ચાલુ મિલકતોનું કોષ્ટક બનાવીશું જેનું ટોટલ થશે 7,85,000 અને ચાલુ દેવાનું પણ કોષ્ટક બનાવીશું જેનું ટોટલ થશે 3,50,000. હવે ચાલુ મિલકતોમાંથી બાદ સ્ટોક કરીશું અને અગાઉથી ચૂકવેલ ખર્ચ એ આપણે પ્રવાહી મિલકતોમાં કરીશું. બરાબર, તેથી આપણને મળશે પ્રવાહી મિલકતો. હવે આપણે જેટલી બી ચાલુ મિલકતો અને ચાલુ મિલકતો અને ચાલુ દેવાઓ મળે છે એ આપણે ચાલુ ગુણોત્તરમાં મૂકીશું. ચાલુ ગુણોત્તરમાં ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા કરીશું એટલે આપણને મળશે ચાલુ ગુણોત્તર. અને પ્રવાહી ગુણોત્તરમાં પ્રવાહી મિલકતો અને ચાલુ દેવા બાદ કરીશું એટલે આપણને મળશે પ્રવાહી ગુણોત્તર. હવે આપણે જોઈશું 41મો પ્રશ્ન જેમાં રોકડ પ્રવાહની ગણતરી કરવાની છે. તો રોકડ પ્રવાહની ગણતરી કરતા વખતે જેના જેટલા બી ઉમેરો છે એ ઉમેરો કરીશું. પછી બાદ બિનકામગીરીની જેવી આવકો છે એ બાદ કરીશું. વિભાગ ઈ જેમાં પહેલો પ્રશ્ન છે આભા અને બીના, જેમાં દરેક પ્રશ્નના 8 ગુણ, કોઈ પણ 3 પ્રશ્નો આવશે. જરૂરી ગણતરી આ દાખલો તમને સ્ક્રીન પર દેખાય છે એટલે જોઈ લેજો. પછી 43મો પ્રશ્ન વિનીત અને વિશાલ, જેમાં નવા ભાગીદાર નથી પ્રવેશ આપે છે, બંટીને તરફેણમાં ત્યાગ કરશે. એના બાદના પક્કા સર્વેનું ટોટલ આવશે 2,37,000. ધવલ, કમલ અને નવલ, ધવલ, કમલ ને નવલ આ નફા નુકસાન વેચતા ભાગીદારો છે તેમાંથી આપણે ધવલને કાઢી નાખશું. ના ધવલ રહેશે. ત્રણેયને રાખશું આપણે. ધવલ, કમલ ને નવલ ત્રણેયને રાખશું. જૂના ભાગીદારી પેઢીના પ્રમાણે માંડી વાળશે. એના પછીના જે પ્રશ્નો છે જેમાં શેર છે, શેર બહાર પડવાના છે, એ ધારણ કરે છે, એ 3 આમનો જ આપણે નીચે કરીશું આવી રીતે. પછી દાઉદ મંસૂરી લિમિટેડ, જેમાં 7 લાખ ઇક્વિટી શેર બહાર પાડતી વખતે 10ની કિંમતે 4,50,000 ઇક્વિટી શેર ભરણા માટે મંગાવવામાં આવી હતી અને પ્રીમિયમ સહિત આ દાખલો છે તો વધારે પૂછાશે. એની આમનોંધ આવી રીતે થશે. એની આમનોંધ પત્તા આપણે મંસૂરી લિમિટેડના ચોપડામાં રોકડ મેળ કરીશું, જેમાં ફક્ત બેંકનું ખાનોવાળું જે બી ભાગ હશે આપણે એ પૂરીશું અને બીજો જમાનો બાજુમાં ખાલી રાખશે. વિભાગ એફમાં રાધાકૃષ્ણ એટલે કે ધર્મ કર્મનો જે બી દાખલો છે ખાલી નામ ચેન્જ કર્યું છે એટલે એમાં ઉધાર બાકી અને જમા બાકીના 2 ભાગલા પાડીશું. એ ભાગલા પાડ્યા છે. પછી એમાં નફા નુકસાન ખાતું બનાવીશું જેમાં ટોટલ આવશે 1,06,50,000. નફા નુકસાન ફાળવણીનું ખાતું આવશે. મૂડી ખાતે મળશે બ્રહ્માને 35,000, વિષ્ણુને 23,000. પછી આપણને પાકા સર્વેનું ટોટલ મળશે 2,44,000. ગુપ્ત હવાલે છે એ સોલ્વ કરેલા છે, તમે જોઈ લેજો. હવે આપણે જોઈશું એવું લાસ્ટ દાખલો એટલે કે કંપનીના વાર્ષિક હિસાબો, જેમાં શ્રીજી લિમિટેડ અને જે બી કંપનીના વાર્ષિક હિસાબો છે વાર્ષિક હિસાબો આપણે ઇક્વિટી અને જવાબદારીનું ટોટલ કરીશું. એ મળશે 16,30,000 અને મિલકતોનું પણ મળશે 16,30,000. તો અહીંયા ટોટલ બંને સરખું થશે. તો આ વિડીયો બરાબર છે. તો અહીંયા વિડીયો પૂરો થાય છે. જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા વિડીયોમાં.